છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદની સિસ્ટમમાં જે છે તે સતત ફેરફાર નોંધાઈ રહ્યો છે. વરસાદની પેટર્નમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. ક્યાંક વિસ્તારની અંદર જે છે તે મેઘરાજા અનરાધાર વરસી પડે છે, સાંભેલાધાર વરસી પડે છે. લોકોને જે છે તે પાણીમાં ગરકાવ કરી મૂકે છે. તમામ માલ સામાન જે છે તે પાણીમાં પલળી ગયો હોય છે. અને અમુક વિસ્તારની વાત કરીએ તો સમગ્ર વિસ્તાર જે છે તે સૂકો હોય છે. લોકો જે છે તે આકાશ તરફ મીટ માંડીને બેઠા હોય છે કે ક્યારે મેઘરાજા જે છે તે હેત વરસાવે. પરંતુ એ લોકો જે છે તે આશા સાથે સતત જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે. પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન જે છે તે વરસાદ તે વિસ્તારમાં થતો જ નથી. જ્યારે અન્ય વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજા સતત પાણી વરસાવે છે, સતત હેત વરસાવે છે. પરંતુ મેઘરાજાનું જે હેત છે તે ધરતી અમુક સમય પછી ઝીલી નથી શકતી. સમગ્ર પેટર્ન પર આજે વિગતવાર ચર્ચા કરીશું, કારણ કે અમુક વિસ્તારની અંદર સતત વરસાદ પડી રહ્યો છે તો અમુક વિસ્તારો કોરા છે. તેનું કારણ શું છે અને વર્ષોથી જે છે તે વરસાદની પેટર્ન ધીરે ધીરે બદલાઈ રહી છે, તેના પર પણ વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારત દેશની અંદર શહેરીકરણ સતત વધી રહ્યું છે અને આ વધતા જતા શહેરીકરણ વચ્ચે ક્યાંક ને ક્યાંક જે છે તે વરસાદની સિસ્ટમમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. વધતા શહેરીકરણની અસર જે છે તે હવે આ કુદરતી સિસ્ટમ પર થઈ રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે અમુક વિસ્તારોની અંદર જે છે તે મેઘરાજા સતત હેત વરસાવતા હોય છે તો અમુક વિસ્તારો સૂકા હોય છે. તેના પર વૈજ્ઞાનિકો દ્વારા જે છે તે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. કારણ કે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, તેની સીધી જ અસર જે છે તે લોકોના રોજિંદા જીવન પર થઈ રહી છે. જો વરસાદ ન થાય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે છે તે ચિંતામાં મુકાઈ જતા હોય છે. કારણ કે વરસાદ ન થવાથી પાક નુકસાની જતી હોય છે અને પછી વર્ષ દરમિયાન લોકોને ખાવું શું તે પણ એક મોટો સવાલ ઉઠતો હોય છે. બદલાતી પેટર્નને લઈ અને હાલ જે છે તે તમામ વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણ કે છેલ્લા 50 થી 55 વર્ષ પર નજર કરીએ તો વરસાદની પેટર્ન જે છે તે દિવસે ને દિવસે બદલાઈ રહી છે. ખાસ કરી અને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જો આ વર્ષની વાત કરીએ તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય વિસ્તારો જે છે તે સૂકા રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા હાલ કહેવામાં આવી રહ્યું છે. તો ગુજરાતની જ વાત કરીએ તો આવી રીતે બે ભાગ પડી ગયા છે કે અમુક વિસ્તારોની અંદર જે છે તે ખૂબ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, જ્યારે અન્ય વિસ્તારોની અંદર દુષ્કાળ પડે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જો વાત કરીએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદ અને અન્ય યુનિવર્સિટી દ્વારા જે છે તે રિસર્ચ કરવામાં આવ્યું. આ રિસર્ચ દરમિયાન 1901 થી 2022 સુધી વરસાદના આંકડાઓ પર મોટા પાયે વિશ્લેષણ કરવામાં આવ્યું અને વિશ્લેષણ દરમિયાન ભારતના 63 જેટલા મોટા શહેરોની અંદર જે છે તે વરસાદની પેટર્નમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને ભારતના જે મેગા શહેરો છે દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ સહિતના મોટા શહેરોની અંદર જે છે તે વરસાદની સિસ્ટમ અને પેટર્ન જે છે તે વારંવાર બદલાઈ રહી હોય તેવી સંભાવનાઓ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સીધી જ અસર જે છે તે લોકોના રોજિંદા જીવન પર થઈ રહી છે. હવે સામાન્ય લોકો જે શહેરી વિસ્તારની અંદર વસવાટ કરે છે તેમના માટે બે ટાઈમનું જમવાનું જે છે તે તેમના સુધી પહોંચી રહેતું હોય છે. એટલે તેમને તો તેમ થતું હોય છે કે આ ખેડૂતો માટે જે છે તે આ કોઈ મોટો પ્રશ્ન નથી, પરંતુ જગતના તાત માટે જે છે તે વરસાદ ન થવો તે કેટલી મોટી સમસ્યા જે છે સર્જી દે છે તેનો આપને અંદાજો પણ નથી હોતો. કારણ કે વર્ષ દરમિયાન વરસાદ ન થાય તેની સીધી જ અસર જે છે તે ત્રણેય ઋતુના પાક પર જોવા મળતી હોય છે. પરંતુ આપને જ્યારે બે ટંકની રોટલી મળી રહેતી હોય છે ત્યારે આપને આ મોટા સવાલો થતા નથી હોતા. વાત સીધી જ કરીએ કે વરસાદની પેટર્નો બદલાઈ રહી છે. છેલ્લા 30 થી 35 વર્ષથી મૂવિંગ વિન્ડો પદ્ધતિમાં ફેરફાર થઈ રહ્યો છે. હવામાનમાં થતા પરિવર્તનની ચોક્કસ જે છે તે યોગ્ય લાઇન પર લાવવા માટે પ્રયાસો કરવા માટે શહેરીકરણ પર નિયંત્રણ લાવવા માટે પણ હાલ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જે ભૌગોલિક સ્થિતિનું નિર્માણ થયું છે, વરસાદની પેટર્ન બદલાઈ રહી છે, તેને લઈ અને જોખમો જે છે તે ઘણા બધા વધી રહ્યા છે અને તેને ધ્યાન પર રાખીને અલગ અલગ આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી અને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ વધુ મજબૂત બનાવવા માટે જે છે તે કહેવામાં આવી રહ્યું છે. કારણ કે શહેરીકરણ પર નિયંત્રણ લાવવું તે એટલી જલ્દી યોગ્ય નથી થતું હોતું. કારણ કે શહેરીકરણ પર નિયંત્રણ લાવવું એ માત્ર 1 કે 2 વર્ષની વાત નથી હોતી, વર્ષો લાગી જતા હોય છે શહેરીકરણ પર નિયંત્રણ લાવવા માટે. પરંતુ
હાલ જે વરસાદી પેટર્નનું નિર્માણ થયું છે તેના પર નિયંત્રણ લાવવા માટે અન્ય પદ્ધતિઓ જે છે તે અપનાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. પાણીની અછત સર્જાઈ રહી છે. શહેરોની અંદર જે છે તે લોકોને પીવા માટે બેટંકનું પાણી મળી નથી રહ્યું. ખાસ કરીને મહાનગરપાલિકાઓ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે, પરંતુ વરસાદી સિસ્ટમમાં જે ફેરફાર થઈ રહ્યો છે તેના કારણે મોટા મોટા શહેરોની અંદર જે છે તે વરસાદ ક્યાંક ને ક્યાંક ઓછો થઈ રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક વધુ થઈ રહ્યો છે, જેને લઈને દર વર્ષે આપણે સમાચારોમાં જોતા જ આવ્યા છીએ કે અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થઈ રહી છે તો અમુક વિસ્તારોની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. તમામ પરિસ્થિતિઓ પર જે છે તે સતત રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, કારણ કે વરસાદ જે છે તે હવે પહેલાંની જેવો રહ્યો નથી. વરસાદની સિસ્ટમમાં સતત ફેરફારો થઈ રહ્યા છે અને ખેડૂત માટે જે છે તે આ સૌથી મોટી અને ગંભીર સમસ્યા છે, કારણ કે વરસાદી સિસ્ટમમાં ફેરફાર એ સીધું જ ખેડૂતના રોજગાર પર અસર કરે છે અને જો પાક ન થાય તો દરેક માનવી પર જે છે તે આ વરસાદી સિસ્ટમ હવે અસર કરી શકે છે. ખાસ કરીને પાક જે છે તે મોંઘા દાટ થઈ શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. આ સાથે જ અતિવૃષ્ટિ અને દુષ્કાળ વચ્ચે જે ભેદભાવ છે તેને લઈને પણ જે છે તે ભવિષ્યમાં મોંઘવારી વધવાની શક્યતાઓ રહેલી છે, કારણ કે અમુક વિસ્તારની અંદર જે છે તે ઢોર ઢાંખર સહિતના તમામ લોકો, તમામ ઘરવખરી જે છે તે પાણીમાં તણાઈ ગયા હોય છે, જ્યારે અમુક વિસ્તારો પાણીના એક ટીપા માટે વલખા મારતા હોય છે. તો આ વરસાદી સિસ્ટમ જે બદલાઈ રહી છે તેની સીધી જ અસર લોકોના રોજિંદા જીવન પર થઈ રહી છે. સમગ્ર પરિસ્થિતિ વચ્ચે જે છે તે સરકાર દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે, મહાનગરપાલિકા દ્વારા જે છે તે તમામ સિસ્ટમને પહોંચી વળવા માટે પણ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ કુદરતે જે સિસ્ટમમાં ફેરફાર કર્યા છે, જે વરસાદી પેટર્ન બદલાઈ રહી છે તેના પર નિયંત્રણ લાવવા માટે શહેરીકરણ પર નિયંત્રણ લાવવું ખૂબ જ હવે આવશ્યક બની ગયું છે. પરંતુ તે કોઈ 1 કે 2 દિવસની વાત નથી. જેવી રીતે મેં કહ્યું તેમ આ વર્ષોની મહેનત લાગી જતી હોય છે શહેરીકરણ પર નિયંત્રણ લાવવા માટે, પરંતુ ખાસ કરીને વૈજ્ઞાનિકો દ્વારા જે છે તે અલગ અલગ સૂચનો કરવામાં આવ્યા છે, તેનું જો આપણે પાલન કરીએ તો ક્યાંક ને ક્યાંક જે છે તે વરસાદી સિસ્ટમ નોર્મલ કરવા માટે આપણું પણ થોડું ઘણું યોગદાન રહી શકે છે. ખાસ કરી અને જે છે તે દરેક ભૌગોલિક સ્થિતિ, વરસાદી પેટર્ન અને જોખમોને ધ્યાન પર રાખી અને અલગ અલગ આયોજન કરવું ખૂબ આવશ્યક બની ગયું છે. ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ મજબૂત કરવા માટે, આ સાથે જ વરસાદ ઘટતા વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાય છે તેનો સંગ્રહ કરવો, સંરક્ષણની અસરકારક નીતિઓ પણ અમલમાં મૂકવા માટે વૈજ્ઞાનિકો અને સરકાર દ્વારા જે છે તે હાલ સૂચન કરવામાં આવી રહ્યું છે. જે સિસ્ટમ વર્ષોથી આપણા વડવાઓ કરતા આવ્યા છે, આપણા વડીલો કરતા આવ્યા છે, જ્યારે વરસાદ પડે ત્યારે તે પાણીનું સ્ટોરેજ કરવું અને ત્યારબાદ જે છે તે વર્ષ દરમિયાન તે પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હાલ જે છે તે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વચ્ચે જે ગુજરાત અને સમગ્ર ભારત શહેર ઝૂમી રહ્યું છે તેને પહોંચી વળવા માટે સરકાર તો પૂરતા પ્રયત્ન કરી જ રહી છે, પરંતુ સરકાર જે રીતે સૂચન કરે છે તે રીતે આપણે પણ યોગ્ય કરીએ અને યોગ્ય નીતિનું અમલ કરીએ. તેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ HD ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.